રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઓફિસ ખાતે આજે એક અત્યંત ચોંકાવનારો અને અનોખો વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। શહેરના કોઠારિયા વિસ્તારમાં આવેલ હોકર ઝોનના શાકભાજી અને ફ્રૂટના વેપારીઓ મનપાના અધિકારીઓના કથિત ત્રાસથી કંટાળીને સીધા મનપા કચેરીએ પહોંચ્યા હતા અને કચેરી પરિસરમાં શાકભાજીના થડા માંડીને બેસી જતા મનપા સ્ટાફ અને મુલાકાતીઓમાં ભારે કુતૂહલ અને અફરાતફરીનો માહોલ સર્જાયો। કોઠારિયા હોકર ઝોનના વેપારીઓનો આક્ષેપ છે કે મનપાના દબાણ હટાવવા વિભાગના અધિકારીઓ દ્વારા તેમને અવારનવાર હેરાન કરવામાં આવે છે। વેપારીઓએ માંગ કરી છે કે ધંધો રોજગારના સુચારુ સંચાલન માટે તેમને હાલની જગ્યા ઉપરાંત વધુ એક ફ્રૂટ જગ્યા ફાળવવામાં આવે જેથી તેઓ વ્યવસ્થિત રીતે પોતાનો વેપાર કરી શકે। 20 વર્ષથી હોકર ઝોનની માર્કેટ છે ગોકવંદના। આની પહેલા કોર્પોરેશને રજૂઆત કરી તો પાઇપ નાખી દીધા। હવે 1 ફૂટ જગ્યા માટે ચાલુ ધંધાએ આવી રીતે કોર્પોરેશનના અધિકારી બેન દીકરી વેપારના ટાઈમે આવી રીતે કોર્પોરેશનના અધિકારી નોટિસો થઈ જાય ગરીબ માણસોને 1 ફૂટ જગ્યા હતું। જો 1 ફૂટ જગ્યા તમે નહીં કાપો તો તમારી એકડિયું ભરવામાં આવી જશે। આવી કેપ્ટન બારાયાની ટીમ આવી ધમકી આપી જાય। આ લોકો તમામ વેપારી રોજનું નહીં રોજનું ખાય છે। એના અનુસંધાનમાં આજે અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવાના, બારાયા સાહેબને અને અમારા દંડક સંજયસિંહને પણ આપવાના છે। આથી અમારી માંગ છે 1 ફૂટ જગ્યા વધારી દે। પહેલાં 500 રૂપિયા ભરતા હતા, પછી 1000 રૂપિયા ભરી છે, અત્યારે 1200 ભરી અને અત્યારે ત્યાં આવારા તત્વો જે કોર્પોરેશને પાઇપ નાખેલા છે એ પાઇપ પણ કાઢી જાય છે અને આઈના વિસ્તારવાળા કાંઈ કહેવા જાય તો તરત વિડીયો ઉતારી વાયરલ કરી નાખે। આમાં અમને અહીંયા લાગે છે 2-3 જણા કોર્પોરેશન અધિકારીને છનવેલા એવું લાગે છે।